નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો સામાજિક વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. ધોરણ રહેશે 9, પ્રશ્ન બેંક રહેશે 5 જાન્યુઆરી 2025, તારીખ રહેશે મિત્રો 10 જાન્યુઆરી 2025. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો સમાવિષ્ટ પ્રકરણમાં છે 6 નંબરનું 1945 પછીનું વિશ્વયુદ્ધ, 11મા નંબરનું છે ભારતનું ન્યાયતંત્ર અને 17મા નંબરનું છે કુદરતી વનસ્પતિ. તો આપણે હવે સોલ્યુશન સાહિત્ય સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ એ છે. વિભાગ એમાં આપણે શું જોશું? એમાં છે આપણે યોગ્ય જોડકા જોડવાના રહેશે. તો યોગ્ય જોડકા જોડવાના રહેશે. બાંગ્લાદેશની સ્વતંત્રતા. તો બાંગ્લાદેશની સ્વતંત્રતામાં આપણો જવાબ આવશે 1971માં એને સ્વતંત્રતા મળેલી હતી. ક્યારે? 1971માં. પછી છે મ્યાનમારની સ્વતંત્રતા. તો એમાં જવાબ આવશે આપણો 1948. મ્યાનમારની સ્વતંત્રતા ક્યારે મળેલી છે? મ્યાનમારને 1948માં. ઇન્ડોનેશિયાની સ્વતંત્રતા, તેમાં આપણો જવાબ આવશે ક્યારે મળેલ છે? 1949માં. અને સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના, તો એનો આગળ આપેલું છે, એમાં આગળ આવશે જવાબ એમાં 24 ઓક્ટોબર 1945. એમાં આપણો જવાબ રહેશે. જો અહીંયા આપેલું છે 24 ઓક્ટોબર 1945. પરમાણુ પરીક્ષણ. તો પરમાણુ પરીક્ષણ ક્યારે આવશે? આવી રીતે અહીંયા, અને આનું આવશે અહીંયા. તો સામસામે સાહિત્ય તમારે જોડી લેવાનું રહેશે. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના, તો એમાં આપણો જવાબ રહેશે 24 ઓક્ટોબર 1945. 5મા નંબર છે પરમાણુ પરીક્ષણ, તો એમાં આપણો જવાબ આવશે પોખરણ, રાજસ્થાનમાં આપણો જવાબ રહેશે. પછી છે 6 નંબરનું કરગિલ યુદ્ધ. 7મા નંબરનું છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો. 8મા નંબરનું છે જર્મનીની રાજધાની. 9મા નંબરનું છે ભારત ઉપર ચીનનું આક્રમણ. 10મા નંબરનું છે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાની ભારત મુલાકાત. તેમાં આપણે જવાબ સાહિત્ય જોઈ લઈએ. તો એમાં પહેલું છે કરગિલ યુદ્ધ ક્યારે થયું? 1999માં થયું. પછી વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો, તો એમાં જવાબ આવશે 2001માં થયો એ હુમલો. પછી છે જર્મનીની રાજધાની, તો જર્મની રાજધાની આવશે બર્લિન શહેર. કયું છે? જર્મની રાજધાની છે બર્લિન શહેર છે. પછી છે ભારત પર ચીનનું આક્રમણ, તો ભારત પર ચીનનું આક્રમણ ક્યારે કરવામાં આવ્યું હતું? તેમાં આપણો જવાબ રહેશે 1962માં. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાની ભારત મુલાકાત, તેમાં આપણો જવાબ શું રહેશે? એમાં આપણો જવાબ રહેશે 1915. તો આવી રીતે તમારા જવાબ બધા ટીક કરી લેવાના રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને દ્વિતીય પરીક્ષાના પેપર અહીંથી બધા મળી રહેશે સોલ્યુશન સહિત. તો સાહિત્ય જવાબ જોઈ લેવા. પછી આગળના ક્વેશ્ચન છે સાહિત્ય આપણે જોઈ લઈએ. હવે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો. તો મહાભિયોગ. તો મહાભિયોગ એટલે શું? તો રાષ્ટ્રપ્રમુખ કે રાષ્ટ્રપતિ ને દૂર કરવા માટેની પ્રક્રિયાને મહાભિયોગ તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રપતિને દૂર કરવા માટે અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને વડી અદાલતના ન્યાયાધીશને દૂર કરવા માટે પ્રક્રિયાને મહાભિયોગ તરીકે ઓળખવામાં આવે છે. એ પણ યાદ રાખવાનું રહેશે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિની નિવૃત્તિ વય કેટલી છે? તો એ 65 વર્ષ છે. કેટલી છે? 65 વર્ષ. યાદ રાખજો. સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? દિલ્હી ખાતે આવેલી છે. નવી દિલ્હી ખાતે આવેલી છે. ક્યાં આવે છે? નવી દિલ્હી ખાતે આવેલી છે. પછી છે વડી અદાલતના ન્યાયાધીશને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે? તેમાં આપણો જવાબ રહેશે રાજ્યના રાજ્યપાલ લેવડાવે છે. કોણ? રાજ્યના રાજ્યપાલ. રાજ્યના રાજ્યપાલ. પછી છે નજીરી અદાલતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો નજીરી અદાલતને બીજા સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત તરીકે ઓળખવામાં આવે છે. શું? સર્વોચ્ચ અદાલત તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતની હાઈકોર્ટ ક્યાં આવેલી છે? તો ગુજરાતની હાઈકોર્ટ છે અમદાવાદ ખાતે આવેલી છે. અમદાવાદ ખાતે આવેલી છે. પછી છે વડી અદાલતના ન્યાયાધીશ કોને સંબોધીને રાજીનામું આપે છે? તો એમાં આપણો જવાબ આવશે
રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે. એમાં આપણો જવાબ સહી રીતે કરવાનો રહેશે. જિલ્લા ન્યાયાધીશ બનવા માટે કેટલા વર્ષનો અનુભવ જોઈએ છે? કેટલા વર્ષના વકીલાતનો અનુભવ? તો 7 વર્ષ. લોક અદાલત સૌપ્રથમ શરૂઆત કયા રાજ્યમાં કરી હતી? તો એમાં આપણો જવાબ આવશે ગુજરાત. જાહેર હિતની અરજી કઈ અદાલતમાં કરી શકાય છે? તેમાં આપણો આન્સર છે વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં કરી શકાય છે. એ તમારે યાદ રાખવાનું રહેશે. અમદાવાદમાં હાઈકોર્ટ આવેલી છે. નજીર અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતને ઓળખવામાં આવે છે. આગળના ક્વેશ્ચન હવે જોઈ લઈએ આપણે. નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પહેલું છે ભરતીના જંગલોનું અન્ય નામ. તો અહીંયા મેંગ્રુવના જંગલો આવશે. મેંગ્રુવ નહીં, મેંગ્રુવ્સ આવે તે. મેંગ્રુવના જંગલો આવશે. નીચેનામાંથી કયા વિસ્તારમાં ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલ જોવા મળતા નથી? તો પશ્ચિમ ઘાટમાં જોવા મળતા નથી, બાકી રાજસ્થાનમાં જોવા મળે, રણ પ્રદેશ છે, ગુજરાતમાં પણ જોવા મળે છે અને મધ્યપ્રદેશમાં પણ જોવા મળે છે. તો આવી રીતે ટિક કરી લેજો. પછી આગળના ક્વેશ્ચન છે. ત્રીજા નંબર છે શકુંદ્રુમ જંગલોમાં જોવા મળતા વૃક્ષો અને નીચેનામાંથી કઈ જોડ સાચી છે તે શોધો. તો શકુંદ્રમના જંગલો, એમાં આપણો જવાબ શું રહેશે? તો એમાં જવાબ રહેશે પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રુસ. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તે શોધો. તો લીમડો જીવાણુ પ્રતિરોધક તરીકે સાચું છે. આંબળા વાયુ પિત્તને દૂર કરે છે, એ સાચું છે. આ સાચું છે. અને બિલ્લી છે એ જવાબ આપણો નહીં આવે. પછી છે વનસ્પતિ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો 10મા નંબરનું છે. નીચે આપેલ ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. પહેલું છે પંજાબ અને હરિયાણા વચ્ચે ખાલી જગ્યા એક જ વડી અદાલત આવેલી છે, તો ચંદીગઢ જવાબ આવશે આમાં. પછી છે રાજ્યના પ્રત્યેક જિલ્લાની દીવાની અદાલતોને ખાલી જગ્યા રૂપિયા સુધીના દાવાઓ સરકારે કરેલા કે સરકાર સામેના કેસો ચલાવવામાં આવે છે? તો એમાં જવાબ આવશે 1 લાખ. ન્યાયતંત્રની મધ્યમાં ખાલી જગ્યા અદાલત આવેલી છે? તો વડી અદાલત આવેલી છે. શું? વડી અદાલત આવેલી છે. શું આવેલું છે? વડી અદાલત આવેલી છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવા સંસદના બંને ગૃહોના હાજર ખાલી જગ્યા સભ્યોની બહુમતીય દરખાસ્ત પસાર કરવી પડે છે? તો 2/3. ગ્રાહકોની ફરિયાદોને નિવારણ માટે કઈ સંસ્થાની રચના કરવામાં આવી છે? તો ગ્રાહક ફોરમની રચના કરવામાં આવેલી છે કે નહીં? ગ્રાહક ફોરમની રચના કરવામાં આવેલી છે. પછી આગળના ક્વેશ્ચન છે વિભાગ બી 6 ગુણ. લોકશાહી અને સરમુખત્યારશાહી સાથે સંકળાયેલા રાજકીય શબ્દો અને સંકલ્પનાઓ વર્ણવી શકે છે? તો નીચે આપેલા કોઈ પણ 3 પ્રશ્નોના આશરે 15 થી 35 શબ્દોમાં જવાબ લખો. ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે? તો આ બધા ક્વેશ્ચનના આન્સર પોઝ કરીને તમારે જોઈ લેવાના રહેશે. કુદરતી વનસ્પતિના માત્ર પ્રકારો છે. પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંબંધ છે. ઔષધીય વનસ્પતિમાં તુલસી છે. પછી આપણે હરડે છે, બધી ઔષધીય વનસ્પતિઓ છે. દેવદારના વૃક્ષોમાંથી શું બનાવવામાં આવે છે? રમતગમતના સાધનો. વિશ્વ પર્યાવરણ દિવસ છે 5 જૂન અને ઓઝોન દિવસ છે એ 16 સપ્ટેમ્બર. પછી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાત તો 65 વર્ષ સુધી નોકરી કરી શકે છે. ભારતના નાગરિક હોવા જોઈએ. 10 વર્ષ સુધી વકીલાતનો અનુભવ વડી અદાલતમાં અને 5 વર્ષ સુધી વડી અદાલતના ન્યાયાધીશ તરીકે. વિભાગ સી છે દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત છે, જણાવો. બધા ક્વેશ્ચન આ રીતે તમે પોઝ કરીને જોઈ લેજો. તો ઉપર આવશે એ સર્વોચ્ચ, વડી અદાલત, જિલ્લા ન્યાયાધીશ અને લોક અદાલત તમે કહી શકો. તો બધા તમને પુસ્તકમાંથી ક્વેશ્ચનો બેઠા મળી જશે. આના જવાબ તમે સારી રીતે ત્યાંથી જોઈ શકશો. તો મિત્રો આ પેપર સોલ્યુશનનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.